અવૈધ પ્રવૃત્તિ રોકવા દાહોદ પોલીસ ટેકનોલોજીની મદદ લઈ રહી છે। લૂંટના કિસ્સાઓ માટે કુખ્યાત ખગેલાથી ભથવાડા ટોલ નાકા સુધીના 75 કિલોમીટરના નેશનલ હાઈવેનો માર્ગ હવે સૌથી વધુ સુરક્ષિત હાઈવે બન્યો। હાઈ રિઝોલ્યુશન ડ્રોન કેમેરાથી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર થાય છે નાઇટ પેટ્રોલિંગ। 75 કિલોમીટરના વિસ્તારમાં 10 કિલોમીટરે પોલીસ સહાયતા કેન્દ્ર પણ શરૂ કરાયા। ડ્રોન મારફતે પેટ્રોલિંગ બાદ હાઈવે પર લૂંટના કિસ્સા ઘટ્યા। ગાંજો ડોડા સહિત નશાકારક પદાર્થો ઘટ્યા। 14 નાસ્તા ફરતા આરોપી ઝડપાયા અને માનવ મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો। હાઈવે રોબરીનો એટેમ્પ્ટ થયો, જેમાં ડ્રોનથી પોલીસે પીછો કર્યો અને શકમંદોને લઈ આવવામાં આવ્યા। ત્યારબાદ એક પણ હાઈવે રોબરીનો કિસ્સો દાહોદ જિલ્લામાં બન્યો નથી। આમ ડ્રોનની મદદથી આશરે 1 કરોડ 60 લાખ રૂપિયા જેવું ડ્રગ્સ પકડાયું છે। જામનગર ગેંગરેપના આરોપી હુસૈન શેખના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યું। ગેરકાયદેસર બાંધકામ સામે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી મોટી કાર્યવાહી। આ પહેલા પણ ગેંગરેપના આરોપી હુસૈન શેખના ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર ફરી વળ્યું હતું બુલડોઝર। लगभग 6 થી 7 गुना है, જેમાં આર્મ્સ એક્ટ અને એનડીપીએસ ના ગુના પણ છે આના ઉપર। અને આના જે અત્યારે બાંધકામ છે રંગમતી નદીના પટમાં છે અને એ ગેરકાયદેસર બાંધકામની કારણે ઘણા વખત જામનગરમાં જ્યારે વરસાદ થાય છે તો બાઢની પણ પરિસ્થિતિ સર્જાય છે। એટલા માટે આ જેએમસી દ્વારા બાંધકામ હટાવવાની કાર્યવાહી ચાલુ છે। જીઆઈડીસીની એક કંપનીના કામદારની ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ હોવાની ઘટના બની। માઇક્રો ઓર્ગો કેમ નામની કંપનીની બહાર જ કંપનીના એક કામદારની હત્યાની ઘટના બનતા દોડધામ મચી ગઈ। આ કંપનીના વાયરમેન તરીકે ફરજ બજાવતા સમાધાન પાટીલ નામનો કામદાર ડ્યુટી પતાવી ઘરે જવા નીકળ્યો હતો। તે દરમિયાન બહાર ઉભેલા શખ્સે ચાકુના ઘા ઝીંકી તેની હત્યા નિપજાવી। બંને વચ્ચે મજૂરી બાબતે તેમજ કેટલાક પૈસાને લઈને બોલાચાલી થઈ અને તે હત્યા સુધી પરિણમી। પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબની સૂચનાથી અમે તથા જીઆઈડીસીનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલો અને આ કામે ભોગ બનનારને હોસ્પિટલ મોકલી આપેલો, પરંતુ ડૉક્ટરે એને મરણ જાહેર કરેલો હતો। જેથી ભોગ બનનારના જે સંબંધી છે એમની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલી। આ કામે પ્રાથમિક તપાસમાં આરોપીની જે વિગતો મળેલી હતી અને આરોપી ભાગી ગયેલો હતો, તો પોલીસ સ્ટાફના માણસોથી તાત્કાલિક આરોપીને કોમ્બિંગ કરી અને પકડી પાડવામાં આવેલો હતો। બનાસકાંઠા જિલ્લાના ધનપુરા ગામે એક વ્યક્તિએ વીમો પકવવા અનોખું તરકટ રચ્યું। ભગવાન રાજપૂત નામના શખ્સે પોતાના કરોડોના વીમાની પોલિસી પાસ કરાવવાના લહાયમાં પોતાની જ હોટેલના એક શ્રમિકની હત્યા કરી તેના મૃતદેહને કારમાં સળગાવી દીધો। મળતી માહિતી અનુસાર 27 ડિસેમ્બરે સળગેલી હાલતમાં એક કાર મળી આવી હતી, જેમાં સળગેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ પણ હતો। આ કાર આરોપી ભગવાન રાજપૂતની જ હતી, જેથી લોકોને એવું લાગે કે ભગવાન રાજપૂતનું મોત થઈ ચૂક્યું છે। પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને એવું જ લાગ્યું કે આ ભગવાન રાજપૂતનો મૃતદેહ છે, પરંતુ પોલીસને શંકા જતા તપાસ તેજ કરી અને બાદમાં સામે આવ્યું કે આ મૃતદેહ ભગવાન રાજપૂતનો નહીં, પરંતુ તેના જ હોટેલના એક શ્રમિકનો છે। 5 લોકો સાથે મળી ભગવાન રાજપૂતે આખી ઘટનાને અંજામ આપ્યો। વીરાભાઈ ગમિતી નામના વ્યક્તિને હોટેલ પર કામ કરવાના બહાને ઘરેથી લીધો અને તે બાદ તેને આ કારમાં સળગાવી દીધો। આમ આખી ઘટનાને અંજામ અપાયો। આ 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે। મુખ્ય આરોપી ભગવાન રાજપૂત હજુ પણ ફરાર છે, જેને ઝડપવા પોલીસ કામે લાગી છે। इंश्योरेंस के लिए किया है। इसकी जो गाड़ी है और खुद का टर्म इंश्योरेंस टोटल मिला के अराउंड 1 करोड़ है और इसने इसकी एक होटल है केदारनाथ करके, वो और इसने जो गाड़ी भी ली थी उसका टोटल खर्चा इसको अराउंड 1 करोड़ का लोन था इसके ऊपर। जो बैंक स्टेटमेंट वगैरह हमने लिए हैं उससे ये पता लगता है कि लोन नहीं चुका पा रहा था या नहीं चुकाना चाहता था, तो इसने सोचा कि ये पूरा षड्यंत्र अगर मैं करूंगा तो मुझे 1 करोड़ के अराउंड जो है इंश्योरेंस मनी मिल जाएगा, तो यही इसका मेन मोटिव था। ક્રાઇમ બ્રાન્ચના મહેસાણામાં ધામા કડીના બોરીસણામાં તપાસ તેજ। 17 દર્દીઓ ઉપરાંત ગ્રામજનોના નિવેદન લેવાયા। ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સહિત અધિકારીઓની ટીમની તપાસ। બોરીસણા ગામના મહાદેવ મંદિરમાં કેમ્પ હતો। મૃતકના પરિવારજનો અને હોસ્પિટલ લઈ જવાયેલા વ્યક્તિઓના નિવેદન લેવાયા। કેમ્પના સાક્ષી બનેલા ગ્રામજનોના પણ નિવેદન લેવામાં આવ્યા। 5માં ભણતી બાળકી સાથે ગેંગરેપ। ભાવનગરમાં 12 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ અપાયો। પાલીતાણા પોલીસમાં 2 દિવસ પહેલા ફરિયાદ દાખલ થઈ। રેલવે ફાટક પાસે 3 નરાધમોએ ગેંગરેપ ગુજાર્યો। આરોપ છે કે જયપાલ સિંધી નામનો વ્યક્તિ બાળકીને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો, જે બાદ સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। વધુ એક શરમજનક ઘટના બની છે।
ભાવનગરમાં ધોરણ 5ની માસૂમ બાળકી જેનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ 3 નરાધમોએ તેને પીખી છે. 12 વર્ષની બાળકી જેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. પાલિતાણા પોલીસમાં 2 દિવસ પહેલા તેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે અને આરોપીઓને દબોચવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ખેડાથી સોડપુર પ્રાથમિક શાળામાં આચાર્ય પર હુમલો થયો. શાળાના શિક્ષકોએ જ આચાર્ય પર હુમલો કર્યો હતો. શિક્ષકો અને આચાર્યએ સામસામે ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ચાલુ શાળાએ મોબાઈલ ઉપયોગ કરતા શિક્ષકને મોબાઈલ મૂકી દેવાનું કહેતા શિક્ષકો ઉશ્કેરાયા હતા. 6 શિક્ષકોએ આચાર્ય સાથે ઝપાઝપી કરી લાફા ઝીંક્યા હતા. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સવારે મોબાઈલ મૂકવાની બાબતમાંથી આ થયું. એમાં શાળાના બાકીના જે શિક્ષકો છે એ યુનિટી બનાવી અને મને મારામારી કરવા માટે આવ્યા અને મને માર્યો. ત્યારબાદ આ સમગ્ર જે ઘટના છે એ સીસીટીવી કેમેરાની અંદર કેદ તો છે જ, પણ વધારે પડતું આ લોકોનું મારા ઉપર હુમલો જેવું મને લાગ્યું એટલે મારી સેલ્ફ ડિફેન્સના કારણે સેલ્ફ ડિફેન્સ સમજી અને મેં સામે પણ હાથ ઉગામ્યો છે. તો 6 શિક્ષકોએ સાથે મળીને આચાર્ય પર હુમલો કર્યો. શિક્ષકો અને આચાર્ય સામસામે આવી ગયા. ફરિયાદ સામસામે નોંધવામાં આવી છે. આચાર્યએ ફોન અંગે ટકોર કરતા જ શિક્ષકો વિફરી ગયા અને લાફાવાડી પર ઉતરી આવ્યા. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે જો આચાર્ય તમને ફોનનો ઉપયોગ અટકાવવા માટે ટકોર કરતા હોય તો તમારે તેની અમલવારી કરવી જોઈએ, ન કે આ રીતે લાફાવાડી કરવી જોઈએ. જ્યાં તમે શિક્ષણ આપવા માટે આવી રહ્યા છો ત્યાં તમે તમારું કામ કરો ને. મોબાઈલનો ઉપયોગ કેમ કરી રહ્યા છો? સોડપુરની આ પ્રાથમિક શાળા જે અખાડો બની ગઈ. શિક્ષકો અને આચાર્ય સામસામે આવી ગયા અને કઈ રીતે લાફાવાડી થઈ તેનો વિડીયો પણ સામે આવ્યો છે. ખેડાથી સોડપુર પ્રાથમિક શાળામાં આચાર્ય પર હુમલો થયો. શાળાના શિક્ષકોએ જ આચાર્ય પર હુમલો કર્યો હતો. શિક્ષકો અને આચાર્યએ સામસામે ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ચાલુ શાળાએ મોબાઈલ ઉપયોગ કરતા શિક્ષકને મોબાઈલ મૂકી દેવાનું કહેતા શિક્ષકો ઉશ્કેરાયા હતા. 6 શિક્ષકોએ આચાર્ય સાથે ઝપાઝપી કરી લાફા ઝીંક્યા હતા. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સવારે મોબાઈલ મૂકવાની બાબતમાંથી આ થયું. એમાં શાળાના બાકીના જે શિક્ષકો છે એ યુનિટી બનાવી અને મને મારામારી કરવા માટે આવ્યા અને મને માર્યો. ત્યારબાદ આ સમગ્ર જે ઘટના છે એ સીસીટીવી કેમેરાની અંદર કેદ તો છે જ, પણ વધારે પડતું આ લોકોનું મારા ઉપર હુમલો જેવું મને લાગ્યું એટલે મારી સેલ્ફ ડિફેન્સના કારણે સેલ્ફ ડિફેન્સ સમજી અને મેં સામે પણ હાથ ઉગામ્યો છે. તો 6 શિક્ષકોએ સાથે મળીને આચાર્ય પર હુમલો કર્યો. શિક્ષકો અને આચાર્ય સામસામે આવી ગયા. ફરિયાદ સામસામે નોંધવામાં આવી છે. આચાર્યએ ફોન અંગે ટકોર કરતા જ શિક્ષકો વિફરી ગયા અને લાફાવાડી પર ઉતરી આવ્યા. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે જો આચાર્ય તમને ફોનનો ઉપયોગ અટકાવવા માટે ટકોર કરતા હોય તો તમારે તેની અમલવારી કરવી જોઈએ, ન કે આ રીતે લાફાવાડી કરવી જોઈએ. જ્યાં તમે શિક્ષણ આપવા માટે આવી રહ્યા છો ત્યાં તમે તમારું કામ કરો ને. મોબાઈલનો ઉપયોગ કેમ કરી રહ્યા છો? સોડપુરની આ પ્રાથમિક શાળા જે અખાડો બની ગઈ. શિક્ષકો અને આચાર્ય સામસામે આવી ગયા અને કઈ રીતે લાફાવાડી થઈ તેનો વિડીયો પણ સામે આવ્યો છે. વિભાજન થયું છે અને ચોથા દિવસે પણ વિરોધ યથાવત છે. હવે દિયોદરને નવા જિલ્લાનું વડું મથક બનાવવા માંગ ઉઠી છે. મુખ્ય મથકની માંગ સાથે આજે દિયોદર બંધનું એલાન. દિયોદરને ઓગઢ જિલ્લો આપવાની માંગ. સૂચિત ઓગઢ જિલ્લા સંકલન સમિતિની સભા મળશે. રાજકીય નેતા સહિત સાધુ સંતો પણ જોડાશે. મહાસભામાં મોટી સંખ્યામાં લોકો દિયોદર ખાતે પહોંચશે. નવા વર્ષના પહેલા દિવસે જ રાજ્ય સરકારે બનાસકાંઠાના વિભાજન સાથે નવા વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરી હતી. જેના ઠીક એક દિવસ બાદ 2 જાન્યુઆરીથી અલગ અલગ માંગો સાથે અલગ અલગ શહેરોમાં બંધ પાડીને વિરોધ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતા વિરોધનો વંટોળ વધુ વકરી રહ્યો છે. વેપારીઓ વેપાર ધંધા બંધ રાખી રેલી કાઢી રોષ ઠાલવી રહ્યા છે. શિહોરી અને થરાદ બાદ ધાનેરા બંધ રાખી લોકો ભારે રોષ ઠાલવી રહ્યા છે. ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. અગાઉ કાંકરેજના શિહોરીમાં પણ લોકોએ બંધ પાડી રોષ ઠાલવ્યો હતો. બજારો સજ્જડ બંધ રાખીને કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરાઈ.
બીજી તરફ થરાના લોકો પણ બંધ પાડીને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગ કરી રહ્યા છે. તેમાં ધારાસભ્યએ પણ સહમતિ દર્શાવી હતી. એટલું જ નહીં, લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, 1 જાન્યુઆરીએ રાજ્ય સરકારે જ્યારે એલાન કર્યું કે બનાસકાંઠાના 2 ભાગ થશે, ત્યારથી અત્યાર સુધી કયા કયા અપડેટ થયા છે અને હવે કેવા પ્રકારની માંગ થઈ રહી છે? બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું અને બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ અને વાવ જિલ્લો અલગ બનાવવાનો જે કેબિનેટમાં મંજૂરી મળી તે બાદ જ વિરોધના વંટોળ શરૂ થયા છે. ખાસ કરીને ધાનેરા તાલુકાના લોકોની માંગ છે કે તેમને થરાદ વાવમાં નહીં પરંતુ બનાસકાંઠામાં રાખવામાં આવે, જ્યારે કાંકરેજ તાલુકાના શિહોરી અને થરાના લોકોની માંગ છે કે તેમને થરાદ વાવ જિલ્લામાં નહીં પરંતુ તેમને બનાસકાંઠામાં રાખવામાં આવે અથવા તો તેમને પાટણ જિલ્લામાં મૂકવામાં આવે. જ્યારે દિયોદરના લોકોની માંગ છે કે દિયોદરને વડુ મથકમાં રાખવામાં આવે અને દિયોદરને ઓગડ જિલ્લો છે તે જાહેર કરવામાં આવે. આમ 3 તાલુકાઓના લોકો દ્વારા વિરોધના વંટોળ ઉઠ્યા છે. 3 તાલુકાના ધારાસભ્યો પણ લોકોની સાથે છે અને આજે દિયોદર ખાતે જે ઓગડ જે સમિતિ બનાવવામાં આવી છે તેમના દ્વારા એક મહાસભા યોજાવાની છે. આ મહાસભાની અંદર ભાજપ, કોંગ્રેસના આગેવાનો સહિત સાધુ સંતો પણ હાજર રહે છે અને એકના ટકોરે આ મહાસભાની શરૂઆત થશે અને તેમાં આગળ રણનીતિ શું રાખવી તેને લઈને નિર્ણય પણ લેવામાં આવશે. દીપા. કિશોર, જે દિયોદરના લોકો છે તેમની શું માંગ છે અને જે સમિતિ અત્યારે કામ કરી રહી છે દિયોદરની માંગને લઈને, ઓગળ જિલ્લાને લઈને, તેને લઈને શું જાણકારી? ચોક્કસથી દીપા, જ્યારે આ 2 વિભાજન કરવાની વાત હતી આમાં 3 મહિના પહેલા પણ આ સમિતિ દ્વારા દિયોદર ખાતે એક બેઠક રાખવામાં આવી હતી. તેમાં ભાજપ, કોંગ્રેસના આગેવાનો સહિત દિયોદર તાલુકાના મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને તે વખતે ઓગડ જિલ્લો બનાવવાની માંગ પણ ઉઠી હતી અને તે બાદ ઓગડ જિલ્લો નહીં પરંતુ થરાદ અને વાવ જિલ્લો બનાવવામાં આવતા ક્યાંક ને ક્યાંક દિયોદરના લોકોમાં રોષનો માહોલ છે. દિયોદરના લોકોની માંગ છે કે જે થરાદ, વાવ, સુઈગામ, કાંકરેજ તે ઉપરાંત લાખણી દિયોદરથી નજીક પડે છે તે માટે દિયોદરને સેન્ટર બનાવવામાં આવે, પરંતુ દિયોદરને સેન્ટર ના બનાવવામાં આવતા અત્યારે વિરોધના વંટોળ ઉઠ્યા છે અને આજે જે મહાસભા મળવાની છે આ મહાસભા બાદ આગળ કયા પ્રકારનો વિરોધ કરવો તેને લઈને નિર્ણય કરવામાં આવશે. દિયોદરના લોકો એવું કહે છે કે અમારે થરાદ વાવમાં પણ નથી જવું, અમારે બનાસકાંઠામાં પણ નથી જવું, અમને અલગ જિલ્લો જુએ છે અને વડુ મથક અમારે દિયોદર જુએ છે તેવી માંગ સાથે આ બેઠક મળી રહી છે. મહત્વની વાત એ છે કે દિયોદર હજુ સુધી ગ્રામ પંચાયત છે, દિયોદરે નગરપાલિકા પણ નથી મળી, ત્યારે ક્યાંક ને ક્યાંક થરાદ અને વાવના લોકોનું કહેવું છે કે જે થરાદ અને વાવને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, થરાદને વડુ મથક જ રાખવામાં આવે, દિયોદરને જિલ્લો જાહેર ન કરવામાં આવે તેવું થરાદ અને વાવના લોકોનું કહેવું છે. હવે જોવાનું એ રહેશે કે આ વિરોધનો વંટોળ ક્યાં સુધી યથાવત રહે છે. દીપા. આભાર કિશોર, જાણકારી આપવા માટે.